इजी टू मॉडरेट बोलूंगा। जिसका करंट अफेयर्स अच्छा होगा या जीएस अच्छी होगी तो मार लेगा। રીઝનિંગ ને ઈઝી હતા, મેથ્સ ના થોડા કેલ્ક્યુલેટિવ હતા અને કરંટ અફેર્સ થોડુંક ડીપમાં પૂછી લીધું હતું બહુ. ના મીડિયમ લેવલનું લાગ્યું. રીઝનિંગ ઈઝી હતું, ગણિતના 7 પ્રશ્ન સોડવા પડ્યા. ગણિત થોડુંક હાર્ડ હતું, બાકી જીકે અને કરંટ પણ ઈઝી હતું. સુવિધા ફૂલ સુવિધા. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે તારીખ 11/8/2025. છેલ્લા 3-4 દિવસથી જે આરઆરબી એનટીપીસી ની પરીક્ષા ચાલી રહી છે, જે બાબતે આજે લક્ષ્યમ એકેડમી ટીમ છે એ રાજકોટના મેટોડા ખાતેના એક સેન્ટર આવી પહોંચી છે. હાલમાં અત્યારે અંદર તમે વેબસાઇટમાં જોઈ શકો છો કે અહીંયા જે આરઆરબી એનટીપીસી છે એના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપી રહ્યા છે. હવે એના પછી આ પરીક્ષા ટૂંક જ સમયમાં સંપૂર્ણ પૂરી થવાની છે અને એના પછી હવે જે વિદ્યાર્થીઓ બહાર નીકળશે એને આપણે ખાસ પૂછશું કે સ્ટુડન્ટ રિએક્શનમાં કે એ લોકોને આ પેપરનું લેવલ કેવું લાગ્યું છે, કઈ રીતના પ્રશ્નો હતા, મેથ્સના, રીઝનિંગના કેવા પ્રકારના પ્રશ્નો હતા, એ બધી બાબતોની ચર્ચા જે છે આ વિડીયોના માધ્યમથી કરશું. એટલે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડમી સાથે. આરઆરબી એનટીપીસી ની જે બીજી શિફ્ટના વિદ્યાર્થીઓ જે છે એ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. આપણે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાને ખાસ પૂછીશું કે એ લોકોનું પેપર જે છે એ કેવું ગયું છે, પેપરનું લેવલ કેવું હતું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ બધી બાબતની ચર્ચા જે છે આપણે સ્પેશિયલી સ્ટુડન્ટ રિએક્શનના માધ્યમથી ખાસ કરવાના છીએ. ભાઈ એવા છે, पेपर का लेवल कैसा था? इजी टू मॉडरेट बोलूंगा। जिसका करंट अफेयर्स अच्छा होगा या जीएस अच्छी होगी तो मार लेगा। ओके, इसके बाद मैथ्स रीजनिंग के क्वेश्चंस के लेवल कितना है? रीजनिंग ठीक थी, रीजनिंग तो 30 में 30 है। मैथ की प्रैक्टिस मेरी छूट गई थी, जॉब करता हूँ ना रेलवे में। तो करंट अफेयर जीके में करंट अफेयर्स जीके में भी 15 छोड़ के 25 अटेम्प्ट था। ओ, करंट अफेयर लास्ट 1 ईयर का था या 6 मंथ वाला? लास्ट ईयर 1 ईयर वाला. चलो थैंक यू. આ ભાઈને પેપર જે છે કેવું લાગ્યું? પેપરનો લેવલ કેવું કશું? બરોબર હતું, મોડરેટ હતું. મેથ્સ રીઝનિંગના પ્રશ્નો હતા? રીઝનિંગના નોર્મલ હતા, રીઝનિંગના ઈઝી હતા, મેથ્સના થોડા કેલ્ક્યુલેટિવ હતા અને કરંટ અફેર્સ થોડુંક ડીપમાં પૂછી લીધું હતું બહુ. જે જનરલ અવેરનેસનો પાર્ટ છે એમાં જીકે નો પાર્ટમાં કેવું લાગ્યું? જીકેમાં પણ થોડુંક હતું તો ખરું, મોડરેટ લેવલ હતું, ઈઝી નહોતું. જે કરંટ અફેરનો ક્વેશ્ચન હતો લાસ્ટ 1 ઈયર વાળું હતું કે 6? 2024 ઓછા ક્વેશ્ચન હતા પણ 25 વધારે હતા. ઓકે, 25 પ્રશ્નો વધારે હતા. એટલે તમારા મતે પેપરનું લેવલ ઈઝી, મોડરેટ કે હાર્ડ? મોડરેટ, ઈઝી ટુ મોડરેટ કહી શકાય. ઓકે, ઈઝી ટુ. થેન્ક યુ વેરી મચ. આ ભાઈ છે એને પૂછે કેવું પેપર લાગ્યું? બરાબર, સરસ લાગ્યું. પેપરનું લેવલ કેવું હતું? ઈઝી, મોડરેટ કે હાર્ડ? ના, પેપરનું લેવલ મેથેમેટિક્સમાં થોડું હાર્ડ લાગ્યું, બાકી ઈઝી હતું. ઓકે, મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો ગુજરાત સરકારની પરીક્ષા અને કેન્દ્ર સરકારની પરીક્ષા એમાં શું ડિફરન્સ? ના, ઠીક હતું. મેથ્સ મેથેમેટિક્સ 6 લાગ્યું. ઓકે, કરંટ અફેર જીકે ના પ્રશ્નોમાં જીકેના પ્રશ્ન બરાબર હતા. તમારા મતે કેવું, મીડિયમ, હાર્ડ કે ઈઝી? ના, મીડિયમ લેવલનું લાગ્યું અત્યારે. ક્યાંથી આવો? હું જુનાગઢથી. જુનાગઢથી. શું નામ આપનું? મંચન. ઓકે, ચલો થેન્ક યુ. આ ભાઈને પૂછે ફર્સ્ટ પેપર લાગ્યું ભાઈ? પેપર ઈઝી હતું, રીઝનિંગ ઈઝી હતું, ગણિતના 7 પ્રશ્ન સોડવા પડ્યા. ગણિત થોડુંક હાર્ડ હતું, બાકી જીકે અને કરંટ પણ ઈઝી હતું. કરંટ 1 વર્ષ જૂનું કે 6 મહિના? હા બસ 1 વર્ષ જૂનું. ફેબ્રુઆરી 2024 આજુબાજુ હતું. ફેબ્રુઆરી 2024 આસપાસનું હતું, એટલે 1 વર્ષ 1.5 વર્ષ જે 1.5 વર્ષની આજુબાજુ. ઓકે, તો મેથ્સ રીઝનિંગમાં મેથ્સનો ક્વેશ્ચન અઘરો લાગ્યો? હા, મેચ અઘરો હતું. રીઝનિંગ સારું. ક્યાંથી આવો હતો? રાજોલા. ચલો થેન્ક યુ. બીજા એક પર સ્ટુડન્ટ છે, પેપર સહેલું હતું, વાંધો ના આવ્યો. ઓકે, મેથ્સ રીઝનિંગનો જે પોર્શન હતો એમાં આજે મેથ્સ રીઝનિંગ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર, એમાં તમને કયો પોર્શન અઘરો લાગ્યો? અઘરો મેથેમેટિક્સ નું. ઓકે, રીઝનિંગ સહેલું હતું? હા, રીઝનિંગ સહેલું. તો તમારા મતે પેપરનું લેવલ કેવું, ઈઝી, મોડરેટ કે હાર્ડ? મીડિયમ હતું. મીડિયમ. ઓકે, ક્યાંથી આવો છો? મેં રાજકોટ. ચલો થેન્ક યુ. આપણી સાથે બીજા એક સ્ટુડન્ટ છે, એની પાસે પૂછે કે અંદર સુવિધાઓ શું આપવામાં આવી હતી, કઈ રીતનું સ્ટાફનું વર્તન હતું, શું બધી પ્રકારની ચર્ચા આપણે કરીએ છીએ. પહેલા તો આજે પેપર તમે દઈને આવ્યા, પેપરનું લેવલ કેવું હતું? લેવલ મીડિયમ હતું એટલું બધું ભાઈ. ઓકે, મીડિયમ હતું. અંડર ગ્રેજ્યુએટ પ્રમાણે તમને પેપર કેવું લાગ્યું? સહેલું લાગ્યું. ઓકે, મેથ્સ, રીઝનિંગ, જીકે અને કરંટ અફેર, આ બધા પોર્શનમાં સૌથી અઘરો પોર્શન તમને કયો લાગ્યો? ગ્રેજ્યુએટ નો આપણે લાવે ને, જીકે નો લાગ્યો અઘરો. જીકે. કરંટ અફેર હતું જે કરંટ અફેર નો હતું. એમાં કેટલું જૂનું કરંટ અફેર પૂછે? બહુ જૂનું નતું, 1 વર્ષની આસપાસ. 1 વર્ષ. ઘણા બધા સ્ટુડન્ટ એવું કીધું કે ફેબ્રુઆરી 2024 નું પણ પૂછેલું હતું. તેનું પૂછેલું હતું. અંદાજે 1.5 વર્ષ જૂનું. 1 વર્ષની આસપાસ. ઓકે, ત્યાર પછી અંદર તમે સેન્ટરમાં જાઓ છો, તમને સુવિધાઓમાં શું સુવિધા? કોઈ સુવિધા કે પણ પ્રોબ્લેમ નથી પડતો ને અંદર? બરાબર. ક્યાંથી આવો છો? રાજકોટ આવીને છે. ઓકે, ચલો થેન્ક યુ. આપણી સાથે એક બીજા એક સ્ટુડન્ટ છે, એને પૂછીએ કે એને આ પેપર કેવું લાગ્યું છે. તમને તમારા મતે આ પેપરનું લેવલ કેવું હતું? રીઝનિંગ સહેલું હતું, મેથ્સમાં થોડુંક હાઈ લેવલનું હતું અને બાકી 50-50%. જીકે કરંટ અફેરમાં? હા, એ પણ નોર્મલી હતું. અંદર જે તમને સુવિધાઓ આપવામાં આવી હતી એમાં કઈ પ્રોબ્લેમ પડ્યો હતો કે નતો? ના, એમાં તો કઈ પ્રોબ્લેમ. ત્યાં કઈ રીતની પ્રોસેસ હોય છે? અંદર જાવ છો એટલે શું પ્રોસેસ? સૌ પ્રથમ તો આપણું વેરિફિકેશન કરે, આધાર કાર્ડ ને એ બધું તપાસ કરે, પછી
પછી અંદર મોકલે છે, અંદર આપણું બાયોમેટ્રિક થાય છે, બરોબર છે, અને બાકી પછી બધું જે મોબાઈલ ને બધું મુકાવી દે છે, નીચે જ લોકરમાં મુકાવી દે છે, સાથે કાંઈ રૂમાલ સિવાય કાંઈ બીજું લઈ જવા દે. ઓકે, અને જે પેન ને કાગળ ને બધું ત્યાં પ્રોવાઈડ કરે છે. તો બધું રફ કામ માટે પેજ આપે છે અને બોલ પેન પણ એ જ લોકો આપે છે. ઓકે, તો સ્ટાફનો જે વર્તણૂક ને બધું સરસ. હા, એ બધું સરસ રીતનું બધા સ્ટાફ બધા સરસ રીતના હતા. કરંટ અફેર તમને કેવું લાગ્યું? કરંટ અફેર સારું હતું, ઇઝી હતું. ઓકે,